नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 रसायण विज्ञान एकम 10 हेलो आल्केन और हेलो एरिन संयोजनों भाग 7 भाग 6 में आपणे रासायणिक प्रक्रिया जेमां धातु साथेनी प्रक्रिया अंगेनी चर्चा करी। जेम के ग्रिग्नार्ड प्रक्रिया, वुड्स प्रक्रिया, वुड्स फिटिंग प्रक्रिया અને ફિટિંગ પ્રક્રિયા। धातु तरीके આપણે મેગ્નેશિયમ અને સોડિયમ ધાતુનો ઉપયોગ કર્યો હતો। હવે આજે જે ચર્ચા કરવાની છે એમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં નંબર 1 SN1 પ્રક્રિયા અને નંબર 2 SN2 પ્રક્રિયા વિશે ચર્ચા કરવાની છે। એક પહેલા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી મહત્વનો ભાગ ભજવતું જો પ્રક્રિયક હોય તો એ છે સાથે સાથે ન્યુક્લિયોફાઇલ। ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, એના વિશે સમજીએ તો ન્યુક્લિયોફાઇલ કોને કહેવામાં આવે? તો કે નંબર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ ભારિત ધરાવતા પ્રક્રિયક। દાખલા તરીકે અહીંયા ન્યુક્લિયોફાઇલ છે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને ઋણભાર ધરાવે છે। દાખલા તરીકે હાઇડ્રોક્સિલ આયન OH- અને સાથે સાથે ઋણભારિત છે, બરાબર છે। તો ત્યારબાદ ઇથર, એસ્ટર, RCOO એસ્ટર, નાઇટ્રાઇલ, નાઇટ્રો આલ્કેન, આ જે કંઈક છે એ દરેકે દરેક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, બરાબર છે મિત્રો। સાથે સાથે એમાઇન્સની વાત કરીએ તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, આ ત્રણે ત્રણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે। ન્યુક્લિયોફાઇલ ડેટ મીન્સ ન્યુક્લિયસ સિકિંગ और न्यूक्लियस लविंग, मतलब કે કેન્દ્ર તરફ આકર્ષિત હોય। હવે તે મિકેનિઝમ સમજીએ તો આલ્કિલ હેલાઇડ ની ન્યુક્લિયોફાઇલ સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય છે। તે દરમિયાન પ્રક્રિયામાં હેલોજન પરમાણુ એ હેલાઇડ તરીકે છૂટો પડે છે, જ્યારે ન્યુક્લિયોફાઇલ આલ્કિલ હેલાઇડમાં રહેલા કાર્બન સાથે જોડાય છે, એની ઉપર એટેક કરે છે અને સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ બનાવે છે। ઓકે, તો આ છે આલ્કિલ હેલાઇડ। એટલે સીધા શબ્દોમાં જો સમજીએ તો કે વિસ્થાપન પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ દ્વારા શરૂ થાય છે। ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા શરૂ થાય છે, ના કારણે એ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। ફરી પાછું, ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા પ્રક્રિયાની શરૂઆત થતી હોવાને કારણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે
SN1 અને SN2 પ્રક્રિયા. SN1 પ્રક્રિયાને મોનોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. SN2 પ્રક્રિયા તો કે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બાયમોલેક્યુલર મતલબ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ બંને પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ વન બાય વન. તો સૌપ્રથમ આપણે સમજીશું SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો આ પ્રક્રિયાની અંદર આલ્કિલ હેલાઇડ લઈશું, જ્યાં R એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોઈ શકે, જ્યારે X હેલોજન પરમાણુ તરીકે ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ હોઈ શકે. હવે બીજો પ્રક્રિયક એ છે ન્યુક્લિયોફાઇલ, કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે ઋણભાર ધરાવે છે. જેના ઉપર પ્રક્રિયા થાય છે, કોના ઉપર પ્રક્રિયા થાય છે? આલ્કાઇલ હેલાઇડ ઉપર પ્રક્રિયા થાય છે. તો એને કહેવામાં આવે છે સબસ્ટ્રેટ. કોના દ્વારા પ્રક્રિયા થશે? તો કે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે. કોના ઉપર? આલ્કાઇલ હેલાઇડ ઉપર. તો જે એટેક કરે છે એ છે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઋણભારિત આયન પણ હોય છે. હવે આલ્કાઇલ હેલાઇડ અને બીજો પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ ની પ્રોટોન ધરાવતા દ્રાવક તરીકે, અહીં પ્રોટોન ધરાવતો દ્રાવક મતલબ કે ધ્રુવીય દ્રાવક ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ધ્રુવીય દ્રાવક, દાખલા તરીકે ધ્રુવીય દ્રાવક, અંગ્રેજીમાં કહીશું એને પોલાર સોલ્વન્ટ. દાખલા તરીકે પાણી, આલ્કોહોલ, ત્યારબાદ એસિડ તરીકે ફોર્મિક એસિડ કે એસિટિક એસિડ, હાઇડ્રોજન ફ્લોરાઇડ, એમોનિયા વગેરે ધ્રુવીય દ્રાવકનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે SN1 ક્રિયાવિધિને ફેવર કરે છે. હવે આલ્કાઇલ હેલાઇડની ન્યુક્લિયોફાઇલ સાથે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થતાં ટ્રાયવેલેન્ટ
કાર્બોકેટાયન ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે જે ધનભાર ધરાવે છે. હવે કાર્બોકેટાયન અને ધ્રુવીય દ્રાવક લીધેલો હોવાને કારણે તેના ધનભારને કારણે સ્થાયી બને છે અથવા તો કાર્બોકેટાયન પુનઃરચના પામી શકે છે. હવે તેમાંથી છૂટું પડેલું હેલાઇડ પરમાણુ હેલાઇડ જો લઈએ તો તે પણ સ્થાયી બને છે. આમ ઉત્પન્ન થતો કાર્બોકેટાયન અને હેલાઇડ ધ્રુવીય દ્રાવક વડે સોલ્વેશનથી સ્થાયી થાય છે. પરિણામે પ્રક્રિયકો વચ્ચે પણ પ્રક્રિયા થયા જ કરે છે અને એકત્રિત થતા રહે છે નિપજ. જ્યારે કાર્બોકેટાયનની મહત્તમ સાંદ્રતા પ્રાપ્ત થાય ત્યારબાદ તેનું વિઘટન થાય છે અને વિઘટન થઈ બીજા તબક્કામાં ફેરવાય અને બીજા તબક્કામાં જ્યારે ફેરવાય છે ત્યારે નિપજ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા જે ન્યુક્લિયોફાઇલ લીધેલો છે એ ન્યુક્લિયોફાઇલ બીજા તબક્કાની અંદર OH- હાઇડ્રોક્સિલ આયન તરીકે લીધેલો છે ન્યુક્લિયોફાઇલ. બરાબર છે. જે શું કરશે? ન્યુક્લિયોફાઇલ અટેક કરશે અને નિપજ બનાવશે. અહીંયા હાઇડ્રોક્સિલ આયન ઝડપી હોવા માટેની જો શરત છે તો તેની ઊંચી ઉર્જા નથી, પરંતુ અહીં કાર્બોકેટાયન અને OH- ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનિક પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. અહીં કાર્બોકેટાયન ધન વીજભારિત છે જ્યારે હાઇડ્રોક્સિલ ઋણ વીજભારિત છે. એ બંનેની પ્રક્રિયા છે એ ખૂબ જ અતિ ઝડપી હોવાને કારણે આ તબક્કો ખૂબ જ ઝડપી બને છે. હવે જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો એ પ્રક્રિયા હંમેશા ધીમી હોય અને ધીમી પ્રક્રિયા હંમેશા વેગ નિર્ણાયક તબક્કો હોય. રેટ ડિટર્મિનન્ટ સ્ટેપ હંમેશા ધીમી પ્રક્રિયાનો જે તબક્કો છે એ કેવો હશે? રેટ ડિટર્મિનન્ટ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કો હશે કે જેના ઉપરથી પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકીએ. બીજી ખાસ એક અગત્યની બાબત અહીંયા જોઈશું તો કે SN1 પ્રક્રિયામાં ખાસ કરીને નિર્બળ બેઝ અથવા નિર્બળ ન્યુક્લિયોફાઇલ લેવામાં આવે છે. સિમ્પલ આલ્કિલ હેલાઇડ લેવામાં આવે છે આલ્કિલ હેલાઇડ તરીકે, જેમાં R તરીકે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, જ્યારે હેલોજન પરમાણુ તરીકે ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ લેવામાં આવે છે. ન્યુક્લિયોફાઇલ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે ઋણભાર ધરાવે છે. ધ્રુવીય દ્રાવક એ SN1 ક્રિયાવિધિને ફેવર કરે છે. દરમિયાન ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન બને છે જે સ્થાયી હોય છે, જે પુનઃરચના પામી શકે છે. ત્યારબાદના તબક્કામાં ઝડપથી વિઘટન થાય છે, કારણ કે કાર્બોકેટાયન અને ન્યુક્લિયોફાઇલ તરીકે લીધેલા હાઇડ્રોક્સિલ આયન વચ્ચે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય છે અને નિપજ બનાવે છે.
પ્રતિવર્તી પ્રક્રિયામાં જે ખૂબ જ ધીમી હોય છે અને ધીમી પ્રક્રિયા હોવાને કારણે એ હંમેશા રેટ ડિટર્મિનન્ટ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કો બને છે. કારણ એક જ છે કે જ્યારે પ્રક્રિયા ધીમી હોય છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા આપણે સરળતાથી માપી શકીએ છીએ અને ગણતરી કરી શકીએ છીએ. ના કારણે એ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો બને છે. તો આ થઈ ગઈ આપણી સિમ્પલ ક્રિયાવિધિ SN1 પ્રક્રિયા માટે. હવે આપણે ચર્ચા કરીએ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ. એ પહેલાં આપણે અહીં જોઈએ તો કે આલ્કાઇલ હેલાઇડ કેવા પ્રકારનો હશે. અહીં આલ્કાઇલ હેલાઇડ તો કે આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયામાં અહીંયા જોઈએ તો કે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ તૃતીયક alkyl halide is most favorable for SN1 reaction. ત્યારબાદ આવશે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, ત્યારબાદ પ્રાઇમરી અને ત્યારબાદ મિથાઇલ. તો તૃતીયક હેલાઇડ એ મોસ્ટ ફેવરેબલ હશે કોના માટે? SN1 પ્રક્રિયા માટે. હવે આગળ ચર્ચા કરીએ SN2 પ્રક્રિયા ક્રિયાવિધિ. તો આગળ આપણે SN1 પ્રક્રિયામાં ચર્ચા કરી એ જ મુજબ અહીં પણ આલ્કાઇલ હેલાઇડ અથવા આલ્કાઇલ હેલાઇડ જેમાં R પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક અને હેલોજન તરીકે ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ હોઈ શકે. ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે ઋણ ભારિત હોય છે, જેની અધ્રુવીય દ્રાવક અહીં અધ્રુવીય દ્રાવક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. અહીં અધ્રુવીય દ્રાવક તરીકે અધ્રુવીય દ્રાવક અંગ્રેજીમાં કહીશું નોન પોલાર સોલ્વન્ટ અને ધ્રુવીય દ્રાવકને કહીશું પોલાર સોલ્વન્ટ. તો અધ્રુવીય દ્રાવક તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, C6H6, ડાઇથાઇલ ઇથર, ત્યારબાદ CH2Cl2, ડાયક્લોરોમિથેન, હેક્ઝેન, C6H14, હેક્ઝેન વગેરે અધ્રુવીય દ્રાવકના ઉદાહરણો છે. તો અહીં આલ્કાઇલ હેલાઇડની ન્યુક્લિયોફાઇલ સાથે અધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તે દરમિયાન નિપજ આપતા પહેલાં એક મધ્યવર્તી નિપજ બનાવશે. અહીંયા જોઈએ મધ્યવર્તી નિપજ કઈ છે તો કે એ છે પેન્ટાવેલેન્ટ કાર્બોકેટાયન. અહીં મધ્યવર્તી નિપજ બનાવે છે. જે સંક્રાંત અવસ્થા ધરાવે છે. પેન્ટાવેલેન્ટ સામાન્ય રીતે આમ જોવા જઈએ તો કે પેન્ટાવેલેન્ટ કાર્બન ઇઝ નોટ એલાઉડ. આ તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો ઉર્જા અવસ્થાને આપીને બનાવેલ કાલ્પનિક કાર્બન છે. મતલબ કે શુદ્ધ સ્વરૂપે એને મેળવી શકાતો નથી. એટલે કે SN2 પ્રક્રિયામાં જે મધ્યસ્થી નિપજ બને છે તો કે સંક્રાંત અવસ્થા સાથે
સંકળાયેલ હોય છે. પેન્ટાવેલેન્ટ કાર્બન છે અને ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો હોવાથી ઊંચી ઉર્જા ધરાવતા કાર્બોકેટાયન હોવાથી તે અતિ અસ્થાયી બને છે. પરિણામે તેનું ઝડપથી વિઘટન થાય અને અહીંથી છૂટો પડતો પરમાણુ દૂર થશે અને નિપજ તરીકે બનશે. ને આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. ધારો કે આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય, તે પ્રક્રિયા હંમેશા કેવી છે? તો કે ધીમી પ્રક્રિયા છે. અને ધીમી પ્રક્રિયા હંમેશા વેગ નિર્ણાયક તબક્કો છે. અને ધીમી પ્રક્રિયા હોવાને કારણે ની સાંદ્રતા માપી શકાય છે. હવે આ તૂટક લાઈન છે. તૂટક લાઈનથી બતાવેલ જે વાય એ છે દાખલ થતો ન્યુક્લિયોફાઇલ. તો અહીં ઝેડ એ શું છે? તો કે દૂર થતો ન્યુક્લિયોફાઇલ આવશે. ને જેને પરિણામે આ ત્રણ બંધની સ્ટ્રેન્થ જે છે એ એક સમાન રહેશે. જે આ ત્રણ બંધની જે સ્ટ્રેન્થ પ્રબળતા છે એ એક સમાન રહેશે, જ્યારે આ જે બે બંધ છે એની પ્રબળતા સમાન રહેશે અહીં. એટલે હવે જો અહીંયાથી આગળ જઈએ આપણે, તો કે ખાસ કરીને SN2 પ્રક્રિયામાં અધ્રુવીય દ્રાવક ફેવર કરે છે હંમેશા. બીજી એક બાબત ખાસ નોંધનીય છે, તો કે હંમેશા પ્રબળ બેઝ અથવા પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે લેવામાં આવે છે. તો આ છે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ. બીજી એક બાબત ખાસ કે કયા પ્રકારનો આલ્કિલ હેલાઇડ એ મોસ્ટ ફેવર કરશે અહીંયા. તો SN2 પ્રક્રિયા માટે મિથાઇલ ગ્રેટર દેન પ્રાઇમરી. SN1 કરતાં તદ્દન વિરોધ દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો આ જે છે મિથાઇલ અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, ઇટ ઇઝ મોસ્ટ ફેવરેબલ ટુ SN1 રિએક્શન. તો આ છે સરળ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ. હવે બંને ક્રિયાવિધિના 1 by 1 ઉદાહરણ ચર્ચા કરીએ. તો અહીંયા SN1 પ્રક્રિયાનું એક ઉદાહરણ જોઈએ. CH3 અને Br, જ્યાં કાર્બન પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને બ્રોમિન પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો જે છે એ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. અને SN1 પ્રક્રિયા માટે આપણે આગળ ચર્ચા કરીએ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ધ્રુવીય દ્રાવક તરીકે પાણી લઈએ છીએ. તો પ્રથમ તબક્કામાં શું મળશે? તો કે ટ્રાઇવેલેન્ટ
કેટાયન પ્રાપ્ત થશે. ટ્રાઇવેલેન્ટ કાર્બો કેટાયન CH3 અહીં CH3 રહેશે. અને કાર્બોકેટાયન જે કાર્બન ધનભારિત હોય છે. અને સાથે સાથે જે છૂટો પડેલો હેલોજન પરમાણુ છે એ ઋણભારિત રહેશે, બ્રોમિન, કે જેની સાથે પાણીના અણુ જોડાયા હશે. અને આ કાર્બોકેટાયન છે, ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન. જેની સાથે પાણીના અણુ જોડાયા હશે. હવે જે બીજું સ્ટેપ છે જેમાં એનું વિઘટન થાય છે, ડીકમ્પોઝિશન, અને પાણીમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો OH માઇનસ ન્યુક્લિયોફાઇલ પ્રાપ્ત થશે. અને આ હાઇડ્રોક્સિલ ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન સાથે શું કરશે? જોડાશે. મતલબ કે અહીંથી હેલોજન પરમાણુનું વિસ્થાપન થશે. અને નિપજ બનાવશે. અહીં SN1 પ્રક્રિયામાં બે નિપજોનું મિશ્રણ મળશે. બરાબર છે, મિક્સચર ઓફ આલ્કોહોલ. એક નોંધનીય બાબત છે, અહીં નિપજ 1 અને નિપજ 2 પ્રાપ્ત થાય છે. હવે આપણે આગળ જોઈએ SN2 પ્રક્રિયા માટેનું ઉદાહરણ. SN2 પ્રક્રિયા માટે તો SN2 પ્રક્રિયા માટે આપણે આગળ ચર્ચા કરીએ મોસ્ટ ફેવરેબલ છે તો કે પ્રાઇમરી આલ્કિલ હેલાઇડ. અહીંયા પ્રોડક્ટનું નામ છે મિથાઇલ બ્રોમાઇડ. 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, જ્યાં પોઝિટિવલી ચાર્જ અને બ્રોમિન નેગેટિવ ચાર્જ ધરાવશે. અહીંયા નોન પોલર સોલ્વન્ટ અધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થશે અને મધ્યવર્તી નિપજ તરીકે પેન્ટાવેલેન્ટ કાર્બન આયન મળશે. જ્યાં બ્રોમિન નેગેટિવ હશે તો એ થઈ જશે પેન્ટાવેલેન્ટ કાર્બન, જે મધ્યવર્તી નિપજ છે. અને ત્યારબાદ એનું ઝડપથી વિઘટન થતાં અહીં માત્ર એક જ નિપજ તરીકે મિથેનોલ પ્રાપ્ત થાય છે. તો ખૂબ અગત્યનું એક નોંધનીય બાબત છે કે SN2 પ્રક્રિયા SN2 પ્રક્રિયા માત્ર એક જ તબક્કામાં થાય છે. અહીં માત્ર મધ્યવર્તી નિપજ બને છે જે ખૂબ જ અસ્થાયી હોય છે, ના કારણે એ ઝડપથી વિઘટન પામી જાય છે અને નિપજ પ્રાપ્ત થાય છે. એટલે માત્ર અહીં એક જ તબક્કો છે, જ્યારે SN2 પ્રક્રિયામાં બે તબક્કામાં પ્રક્રિયા પૂરી થાય છે. અને બીજી બાબત નોંધનીય છે કે જેમાં મિક્સચર
જેમાં નિપજનું મિશ્રણ પ્રાપ્ત થાય છે, મતલબ બે નિપજ પ્રાપ્ત થાય છે, જ્યારે SN2 પ્રક્રિયામાં માત્ર એક જ નિપજ પ્રાપ્ત થાય છે. તો હવે એના આધારે આપણે બંને ક્રિયાવિધિ SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા વચ્ચેના મુખ્ય તફાવતની જો નોંધ કરીએ તો ખૂબ જ સરળતાથી અહીંયા સમજી શકાશે. તો કે જેમ કે નંબર 1 પ્રક્રિયાક્રમ. SN1 પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 રહેશે, જ્યારે SN2 માટે 2 રહેશે. બીજા મુદ્દાની જો વાત કરીએ તો આપણે આણ્વિકતા મોનોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. તો આણ્વિકતા કેટલી રહેશે? એક આણ્વીય છે, આણ્વિકતા 1 રહેશે. જ્યારે અહીં SN2 માટે આપણે કહીએ છીએ કે બાયમોલેક્યુલર સબસ્ટિટ્યુશન. તો બાયમોલેક્યુલર મતલબ દ્વિઆણ્વીય. ત્યારબાદ નંબર 3 અહીં જોઈશું તો આલ્કિલ હેલાઇડની ન્યુક્લિયોફિલિક સાથે પ્રક્રિયા થાય છે. તો આપણે પ્રક્રિયા વેગ લખવા માટે કેનો ઉપયોગ કરતા હતા? કે જ્યાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો કે તેના આધારે જો પ્રક્રિયા વેગ બરાબર લખીએ તો કે Rx અને સાથે ન્યુક્લિયોફાઇલ એટલે જે પ્રક્રિયા વેગ છે એ, જ્યારે અહીંયા પ્રક્રિયા વેગ SN2 પ્રક્રિયા માટે જો જોઈશું તો રહેશે, મતલબ અહીં SN1 પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાથી સ્વતંત્ર છે અહીં, જ્યારે SN2 પ્રક્રિયા એ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા પર આધારિત છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો કે દ્રાવક. SN1 પ્રક્રિયામાં દ્રાવક તરીકે ધ્રુવીય દ્રાવક લીધો હતો, જ્યારે SN2 પ્રક્રિયા માટે દ્રાવક અધ્રુવીય રહેશે. ત્યારબાદ બીજી આગળ ચર્ચા કરીએ તો કે નિપજમાં આપણે જોઈશું તો કે બે નિપજનું મિશ્રણ પ્રાપ્ત થાય છે, જ્યારે અહીં માત્ર એક જ નિપજ પ્રાપ્ત થાય છે. બીજી વાત તો કે મોસ્ટ ફેવરેબલ જો આપણે વાત કરીએ તો આલ્કિલ હેલાઇડ, જેમાં તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને ત્યારબાદ, જ્યારે SN2 માં તદ્દન એનાથી વિરુદ્ધ દ્વિતીયક અને તૃતીયક. અને છેલ્લે 7મા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો કે મધ્યસ્થી. અહીંયા SN1 માં કયો બને છે તો કે ટ્રાઇવેલેન્ટ, અને એ પુનઃરચના પામે છે. અને બીજું સાથે સાથે સ્થાયી પણ એટલો જ હોય છે, જ્યારે અહીં જે મધ્યસ્થી બને છે એ કેવો હોય છે તો કે પેન્ટાવેલેન્ટ હોય છે, જે પુનઃરચના પામતો નથી. અને બીજું કેવો હોય છે તો કે અસ્થાયી હોય છે. તો SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈ, એના ઉદાહરણ જોયા અને સાથે સાથે એના તફાવતની પણ ચર્ચા કરી. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે
ફરી પાછા બીજા મુદ્દાની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.